વડોદરાના કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ શ્રી વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે 12મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો। 3 દિવસ કથાનું આયોજન કરવામાં આવ્યું। કથાના યજમાન ઘનશ્યામભાઈ યુવક મંડળ દ્વારા હનુમંત ચરિત્ર ત્રિદિનાત્મક પારાયણ તથા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું। કથા વક્તા શ્રી સત્યપ્રસાદ દાસજીના મુખેથી કથા રસપાન કરાવ્યું। પહેલા દિવસે કરજણ નગરની અંદર પોથીયાત્રા નીકળી, જે કરજણ મંદિર પહોંચી ત્યારબાદ કથાનું રસપાન કરાવ્યું હતું। गजानन स्वामी महाराजनी जय, श्री लक्ष्मीनारायण देवनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री राधा कृष्ण देवनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री विघ्न विनायक देवनी जय, श्री कष्टभंजन देवनी जय। भला भक्तो, आज 26 जान्युआरी एटले भारतनो गणतंत्र दिवस आजनो, अने आजे ज करजण श्री स्वामीनारायण मंदिर नवा बजार जिननी सामे जे वडताल संस्थानुं सरस मंदिर छे त्यां बिराजमान ठाकुरजीनो दिव्य पाटोत्सव आजे हतो। आजे मंदिरनो 12मो पाटोत्सव। आजना पाटोत्सवना यजमान हरिकृष्ण युवक मंडळ ए मंडळना बाळकोए बहु धामधूमथी नानो पण बहु दिव्य अने भव्य आ पाटोत्सवनो प्रसंग मनाव्यो छे। एटले ए बालदून मंडळने जेटला आपणे बिरदावीए एटला ओछा छे। आ पाटोत्सव निमित्ते 3 दिवसनी कथाનું આયોજન થયું હતું, જેના વક્તા તરીકે વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ વિદ્વાન અને હનુમાન ચાલીસાની કથાના ખૂબ નિપુણ વક્તા એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશ દાસજી સ્વામીએ 3 દિવસની હનુમાન ચાલીસાની કથા કરી। આજથી 12 વર્ષ પહેલા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીએ અહીંયા બિરાજમાન ઠાकुरजीની બહુ ભક્તિભાવથી પ્રતિષ્ઠા કરી। ત્યારથી લઈને આજ સુધી કરજણનો સત્સંગ સમાજ દિન પ્રતિદિન વૃદ્ધિને પામતો જાય છે, નિર્વ્યસની સમાજ થતો જાય છે। અને અહીંયા મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી નીલમ સ્વામી તેમજ પૂજ્ય કોઠારી સ્વામી પુરુષોત્તમ ચરણદાસજી પાટીલ સ્વામી, પૂજ્ય બાલસ્વરૂપ સ્વામી, રાજુ સ્વામી, રઘુવીર સ્વામી, ગોપીનાથ સ્વામી, ચંદ્રપ્રસાદ સ્વામી આદि સંતો અને અહીંયાના પાર્ષદો અહીંયાના સત્સંગને ખૂબ સાચવે છે, સત્સંગ કરાવે છે। દર મહિનાના રવિવારે સરસ અહીંયા બાળ સભાઓ થાય છે, યુવક યુવતીઓની સભા થાય છે। અહીંયા ભક્તિ બાલિકા મંડળ છે, ઘનશ્યામ મહિલા મંડળ છે અને ખૂબ સારી સત્સંગની પ્રવૃત્તિઓ શ્રી સ્વામિનારાયણ મંદિર કરજણના માધ્યમથી થતી હોય છે। અને આજે પણ ઠાकुरजीનો પાટોત્સવ એટલો રંગે ચંગે ધામધૂમથી દિવ્યતા સાથે ભક્તોના ભાવથી એવો ભક્તોએ મનાવ્યો છે। આજનું મેનુ પણ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોયાનો શાકોત્સવ પ્રસિદ્ધ છે। આજના દિવસે શાકોત્સવ પણ રાખ્યો હતો। શાકોત્સવમાં રોટલા, શાક, આજનું મેનુ પણ જલેબી, ગાજરનો હલવો વગેરે ખૂબ સારી સારી વાનગીઓથી મેનુ રાખ્યું છે। ઠાकुरजीને 56 ભોગ પણ ધરાવવામાં આવ્યા છે।
એટલે ઘણા બધા આયોજનોથી સભર આજનો આ 12મો પાટોત્સવ છે. એટલે તમામ કરજણના સંતોને અને ભાવિક ભક્તોને બિરદાવીએ. એમની ભક્તિ ભાવનાથી આવો માહોલ દિવ્ય જામ્યો છે. ત્યારે જોઈને પણ દર્શન કરીને પણ સૌને પરમ આનંદ થાય છે. એટલે વાલા ભક્તો, કરજણ મંદિરમાં દર્શનનો લાભ લઈ ઠાકુરજીના આશીર્વાદ અને કૃપા મેળવી અને જીવનને ધન્ય બનાવજો. અહીંયાના ભગવાન ખૂબ પ્રૌઢ પ્રતાપી છે, સંકલ્પ સિદ્ધ છે. એટલે તમે શુભ સંકલ્પ કરશો, ભગવાન પૂરા કરશે એવા પ્રતાપી ભગવાન બિરાજમાન છે. એટલે કરજણ મંદિરનો જેટલો લાભ લેવાય દર્શન સત્સંગનો એટલો લઈ અને જીવનને ધન્ય બનાવજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ, વડોદરા.